મારા નવો વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા બેટા અને શુભ પ્રભાત. કેમ છો? મજામાં? બધા મજામાં જ હશો ને? અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે ચા પાણી ને નાસ્તો થઈ ગયો છે અને અમારા ઢીંગુભાઈ ઉઠીને પાછા સૂઈ ગયા છે. તો મેં તમને કાલ છેલ્લે વ્લોગમાં એન્ડમાં કીધું હતું કે આ દાયજો જે છે એ બતાવવાનો છે. એ ઓલરેડી બધું આમ બહાર કરીને કમ્પ્લીટ રાખ્યું છે. દેખાડું હમણાં બધા મહેમાન આવીએ ત્યારે જો, પણ અત્યારે ખાલી ઉપરનું તમને બતાવી દઉં કે હું હકીકતમાં છે ને કેવું છે. જરા કમેન્ટ બોક્સમાં કહી દેજો, જે હોય એ સારું છે. અને જય દ્વારકાધીશ રાહુલભાઈ. જય દ્વારકાધીશ ભાઈ. કેમ ભાઈ, મજામાં? એકદમ મજામાં હો ભાઈ. તો બસ મજામાં હોવ ને. તો ભાઈ બીજું હું, એંગેજમેન્ટમાં ગયા હતા કે મેરેજમાં ગયા હતા? એંગેજમેન્ટમાં ગયા ને ભાઈ, મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? સરસ. લ્યો હાલો, મજા આવી હોય ને ભૂગાઈ ભાઈ. આવું હા. અને ખાવામાં શું હતું? ખાવામાં બધું યાદ નથી. રબડી હતી, હા, દાળ ભાત હતા, હા, પૂરી રોટલી, હા, શાક હતા હા. અને બસ આટલું યાદ છે. મેં ખાધું ભાઈએ ખાધો ને એને એટલું બધું યાદ છે હવે. અને અત્યારે જો આપણે હે ને આ દેખાડીએ જો કે આ બધી વસ્તુ છે, જરાક જોઈ લેજો તમે ઝીણી નજરથી. ધીરે ધીરે સ્લો મોશનમાં હું ઉતારી દઉં છું. જોઈ જો આ મારા ઢીંગુભાઈનું બધું છે. તો આ જો એમના ફરાકડા, એટલા તો ફરાકડા છે. કમેન્ટ બોક્સમાં કહેજો કેવું છે, એમ સારું છે કે હું આમાં વધઘટ છે કે જો અમારા પ્રિયંશીબેનનું નેમ છઠ્ઠીના દિવસેનું સાચવીને રાખ્યું છે એને. જોઈ લો, સરસ છે. મને તો ગમ્યું છે. તમને કેવું લાગે છે જરાક વાત જણાવજો. અને અહીંયા થઈ રહ્યો છે ઓરો સવારમાં. મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? જો બપોરની તૈયારી ચાલુ છે. ઢીંગુભાઈ આવ્યા હતી એનામાં થોડા ખોટી થાય ને ભેગું રાંધવાનું ને એ કરતા જાય. બપોર થઈ જાય ને ઘર વેત આવે નહીં. ને આજે જો બધો મારો દાઈજો પાથરો છે તો બધા જોવા આવશે તો તમે જોઈ જશે. અને હજી ગોદડા ને એ બધું ધીરે ધીરે તમને બતાવશું. અને કમેન્ટમાં કહેજો કેવું છે બધું. દાગીના પણ ઓલી વખતે બતાવવાના રહી ગયા હતા તો એ પણ બતાવશું. એટલે આમનો આગળ બ્લોગ જોતા રહેજો, બહુ જ મજા આવશે. હાલો, રીંગણાનો ઓરો જો ખાવા. ઓરો મસ્ત ઓરો થઈ રહ્યો છે, બરોબર. પણ ઓલો ચૂલામાં થતો હોય ને તો કંઈક વધારે મજા આવે. પણ આ ગેસમાં થાય છે થોડો પ્રોબ્લેમ લાગે છે. જો એવી મજા તો આવે એવું કંઈ નથી, મજા તો આવે પણ ચૂલામાં થાય એની વાત અલગ છે. મારા માં સુવો રહ્યા છે તો એમની સાથે મોર્નિંગના જય શ્રી કૃષ્ણ. માં જય શ્રી કૃષ્ણ. હાલો, જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ છો? મજામાં જીખો. અને આપણે કામ જેવું લુગડા ધોઈ નાખ્યું. કપડા કે તમને ના આવડે, હું લુગડા નાખું બરાબર અમારી ભાષામાં. તે અટાણમાં ધોઈ નાખી તો હિયારામ દિવસે આગળ થઈ જાય બપોર. ને હજી બીન ને આવવાના છે નિતાન થી ઉતામેર કરી કે આવી જાય તો મારે લુગડા રહી જાય, રાંધવાનું રહી જાય. તે ઓરાનું તો કમ્પ્લીટ કરી લીધું બરાબર. પછી લુગડા કામ નીકળી જાય તો પછી મારે બહુ રહેતી નહીં. વળી રંબો ઉઠી જાય એટલે રંબો ખોટી કરે. જાગતો હોય તો એ કામ ના થાય. દરારીમાં ડોકાતામાં આવી જાય. જાગતો હોય તો એ કામ ના થાય. એટલે જાગતી હોય ને તો બધા મજા આવે. એટલે થોડીક રાડ દે ને એટલે બધા ભાગતા જાય. હજી આ એટલી વસ્તુ છે તો હજી મને તાકણી ખબર પડી. દિવ્યાએ કીધું કે હજી કંઈક ગોદડા ને એવું રહી ગયું છે. એ બધા બેન ને ભાભી ને બધા આવવાના છે જોવા, તો એમને બતાવશું. હા, રૂમમાં ઢાકેલા છે એ પછી તમને બતાવીએ. અને અત્યારે હાલમાં એટલી વસ્તુ છે. તમે ધીરે જો પ્રિયાંશીભાઈ, ધીરે. બસ એટલી વસ્તુ છે. અને હજી બીજી કંઈ હશે તો તમને બતાવી જોઈએ. દાગીનાની બાકી રહી ગયું છે એ પછી તમને બતાવું. અને હાલમાં અમારી ઢીંગુભાઈ સૂતા છે. અમારી ઢીંગુડી છે ને સૂતી છે. ચાલો તો વ્લોગમાં બન્યા રહેજો, કન્ટિન્યુ. મળીએ હમણાં તમને. કૃષ્ણાવિલીબેન, વીરીબેન ને હંસાબેન, કેમ મજામાં? હા જો ભાઈ મહેમાન શ્રી બધા આવવા માંડ્યા છે, બધો દાયજો જોવા માટે. અને આ અમારા બેન રહી જાય જો એ વચ્ચે આવી ગયા. એ બધા દાયજો જોવા આવ્યા. હજી ભાભી ને બધા બાકી છે તો હમણાં જોહે ને બધું કાઢીએ કમ્પ્લીટ એટલે તમને બતાવવામાં આવશે. અને અહીં અમારા જો રીંગણુભાઈ નહીં, પ્રિયાંશી. હે પ્રિયાંશી, તમારું ને અમારા ભાણેજ જોઈ લો. ભાણેજ છે ને ટીંગા થયા છે. મસ્તી હુજે છે અમારા ભાણેજભાઈ ને. અહીંયા બેન જો રમાડી રહી છે, રમાડી રહ્યા છે. અને ડોક્ટર સાહેબ આરામ ફરમાવી રહ્યા છે. હવે હક છે ડોક્ટર સાહેબ ને, કઈ વાંધો નહીં. બીજું હું અમીરભાઈ, રામ ભાઈ, કેમ મજામાં? તો બસ મજામાં હોવ તો જો મામો ભાણેજ બે મસ્તી કરી રહ્યા છે.
બેન અહીંયા પ્રિયાંશીને રમાડી રહી છે. હા બધા મહેમાન અહીંયા છે, મારમાં કંઈક બનાવી રહ્યા છે. શું ઓરો? દીકરા આ રંભો ઉઠી ગયો ને તે દિવ્યા ઇન્ફાર્મ તો કરે હા પેટ ફરાવવામાં ને હું છે ને સાધી રીતે કે એકદમ ઓરો ઉઘારી નાખું હા, હા. યાર દિવસે દાખલા થઈ જાય જો બપોર એક બાજુ ચા થાય છે, એક બાજુ ઓરો થાય છે, લોટ બંધાઈ ગયો છે. હમણાં પાછું જમવાનું તૈયાર છે. મહેમાન આવે, ખાઈ જાય બહુ અવાજ થાય છે, પછી મળીએ. એટલે જવાનો ટાઈમ થઈ ગયો છે ને બેન ને એ બધા મારા ભેગા આવે છે. બસ નીકળવું છે. એવું છે, ઘેર જવું છે કા? ઘેર જવું ભાણુભા? અને જો દેવિયા તાતા કહે છે તો હવે અમે બેન ને બધા છે ને ધીરે ધીરે નીકળીએ. અને આ વસ્તુ મોયડા લઈ જવાના છે. બચ્ચા લીધા છે, બચ્ચા. તો હવે ફટાફટ લઈ જાઓ. અને આપણી ગાડીઓ જો અહીંયા પડી ને ભાણુભા હું લઈ જાઉં છું ભાઈ? એક્ટિવા લઈ જાવી છે? એક્ટિવા બુલેટ? હા, સ્કોર્પિયો લઈ જાઓ? અરે તારી ભલી થાય ભાઈ. જો આ બધા સ્કોર્પિયા લવર છે, પણ આની પાસે સ્કોર્પિયો છે. એમના બાપા પાસે ને હમણાં બેનની એ આપણે કે દીધે ધનતેરસને દીધો ને, ધનતેરસને દિવસે જ નવો સ્કોર્પિયો ક્લાસિક આપણે આજ છે એ જ એવો જ લીધો. એટલે ભાઈને એમ થાય કે આ સ્કોર્પિયો લઈને મૂકવા આવે ને તો મજા આવે. એને રોડમાં ને કહેવાય સાંજે ટ્રાફિક થઈ જાય. આપણે આપણી બુલેટ ભલી છે બરોબર. એક્ટિવા લઈ જાવ, એક્ટિવા નહીં, બુલેટ જ લઈ જાવ. આવી ગયું છું ભાઈ ઘરે. અને અમારે પ્રિન્સુભાઈ જાગે છે તો ટમટમ જોઈને મસ્ત કપડાં પહેરાવ્યા છે અત્યારે. મસ્ત ઓલા શિયાળાના કપડાં પહેરાવ્યા છે. હજી અમારે જમવાનું બધું બાકી છે. અત્યારે બધું મૂકી કરીને બધું થયું છે. બપોરે તમને સામાન બતાવ્યું તો એ બધું સામાન હમું બધા ખાના ખાલી કરીને બધું ભર્યું છે. અત્યારે બે મા દીકરી બેઠા છે. તો જય શ્રી કૃષ્ણ દિવ્યા. જય શ્રી કૃષ્ણ. જો આજ બધો સામાન બતાવ્યો તો દાઈજાનો તે હવે બધું મૂકી લીધું. સરખું બધું વ્યવસ્થિત મૂકી દીધું. તે
સાફ સફાઈ કરતી થઈ ગઈ અને ઢીંગુભાઈ અમારા જાગી છે. ઢીંગુભાઈ, પ્રિયાંશીભાઈ, હેલો, ગુડ નાઇટ કહી દે બધાને. ગુડ નાઇટ. નાઈટ કહી દે. આપણે મોર્નિંગ તો સવારે કરી લે. હું મોર્નિંગ કહી દે ને વ્લોગનો એન્ડ કરી દે. હા. કહી દે બધાને. વ્લોગનો એન્ડ કરી દે. જો અમારા પ્રિન્સુભાઈનું પોપટીયો અંદર વેડો છે. પોપટીયો આમાં તો ઈ બહુ રમે છે, આમાં વાગે ને તો જોયા રાખે. મારે પ્રિન્સુભાઈ. તો હાલો, તો વ્લોગને આપણે આજ અહીંયા એન્ડ કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કહેજો, અને કમેન્ટનો આન્સર નથી આવી તો માફ કરશો. કમેન્ટ બધેની હું વાંચી રહ્યો છું, એટલે થોડુંક મારે આ કામનું ને બધું ભેગું હોય છે એના કારણે. કોમેન્ટ તો બધાની અમે રીડ કરી છે, પણ આમાં આન્સર નથી આપતા. જોઈ બધાને, એટલે કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી હા, દેજો. જે લોકો આપણા વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. આ જ રીતે તમારો સાથ સહકાર આપતા રહેજો. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરી મળશું એક નવો વ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા પીઠળ.